તમને ચાઇનીઝ પણ ખાવાનું ગમતું હોય અને સાથે ક્રિસ્પી ભજીયા પણ ભાવતા હોય તો આજે હું બંનેનું કોમ્બિનેશન લઈને આવી છું। તો તેના માટે એક નાની કોબીને આ રીતે સમારીને લીધી છે, 2 કેપ્સિકમ અને 2 ડુંગળીની આ રીતે સ્લાઇસ કરી લીધી છે। હવે ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, ચણાનો લોટ અને ક્રિસ્પી બનાવવા માટે ચોખાનો લોટ, હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે। બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે એની અંદર 2 ચમચી જિંજર ગાર્લિક પેસ્ટ ઉમેરીશું। તીખાશ માટે 2 ચમચી ચીલી સોસ, અહીંયા તમે તીખાશ પ્રમાણે વધારે ઉમેરી શકો। અડધી ચમચી જેટલો ગોચુજામ અને 3 ચમચી જેટલો શેઝવાન સોસ ઉમેરી દઈશું। આ બધી વસ્તુ ઉમેરવાથી તમારે બીજા એકે મસાલા ઉમેરવાની જરૂર નહીં પડે। હવે બિલકુલ પાણી ઉમેર્યા વગર આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે ભજીયાને તળી લઈશું। ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે। તો અહીંયા આપણા ચાઇનીઝ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। તો આ ચાઇનીઝ ભજીયા તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો। થેન્ક યુ।